નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 8/2/2025. તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો આપણી પાસે રૂબરૂ આવે છે, મુલાકાતે ખરીદી કરે છે અને એને યોગ્ય પરિણામો મળે છે. ઘણા બધા મિત્રો જે છે એ ફોન દ્વારા, ઓનલાઈન જે છે કુરિયર દ્વારા પણ ઘણી બધી દવાઓ એક ભરોસે, એક વિશ્વાસે આપણી પાસેથી ખરીદી કરે છે. તો તમામ ખેડૂત મિત્રોનો જે છે ખૂબ ખૂબ આભાર. અને હજી આપણી ચેનલ વધારે પડતા ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરે, બીજા મિત્રો સુધી આપણી વિડીયો દ્વારા માહિતી પહોંચે એ માટે તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજા ખેડૂત મિત્રોને તમારે શેર કરવાનું છે, જેથી કરીને સચોટ અને સાચી માહિતી ખેડૂત મિત્રો સુધી સમયસર પહોંચે અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં વધારો કરી શકે. મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જીરાના પાકમાં જે છે લગભગ છેલ્લા 2 રાઉન્ડ બાકી છે અમુક મિત્રોને, કે અમુક મિત્રોને છેલ્લો 1 જ રાઉન્ડ બાકી છે, જેને આગોતરા વાવેતર કર્યા છે એમની વાત કરું છું. બાકી હજી ઘણા જીરા એટલે જે લોકોએ પાછતરા કપાસ કાઢીને વાવેતર કર્યા છે એ 60 દિવસ કે 70 દિવસના સમયગાળે પહોંચવા આવ્યા છે. તો એકંદરે અત્યારે વાતાવરણ સારું થઈ ગયું છે, ઝાકળનો પ્રશ્ન નથી. વાદળછાયું જે અતિ આગાહી, વરસાદના જે છૂટાછવાયા ઝાપટા પડશે કે આવી આગાહી હતી, એ સંપૂર્ણ જે છે એ ઘાત એક આપણા ખેડૂત મિત્રો ઉપરથી ટળી ગઈ છે. તો એ ખૂબ સારી બાબત કહેવાય ખેડૂત મિત્રો માટે. અને એકંદરે જોવા જઈએ તો ગઈ સાલની સરખામણી આ વર્ષે જીરાના ઉત્પાદન ખેડૂત મિત્રોને સારા મળશે, ધાણાના સારા મળશે. એક જોવા જઈએ તો ચણાના પાકમાં પીળીયો રોગ, નોર્મલ પીળાશ જોવા મળી રહી છે. એટલે પીળિયા રોગના કારણે અમુક અને લોકોને ચણાની અંદર પ્રશ્ન જોવા મળી રહ્યો છે. તો એની અંદર ક્યાંક ને ક્યાંક ઉત્પાદન થોડુંક કપાય આવું મને અનુમાન લાગી રહ્યું છે. બરાબર છે. બાકી એકંદરે જોવા જઈએ લસણના વાવેતર ઓછા છે, એમ ડુંગળીના વાવેતર વધુ છે. તો ડુંગળીનો પાક પણ વ્યવસ્થિત અને સારો આવશે આવું એક અત્યારે પ્લોટ આપણે જોઈએ, ખેડૂત મિત્રોના અભિપ્રાય લઈએ કે કેવા પ્લોટ છે, તો એનું પણ ખૂબ સારું પરફોર્મન્સ છે, ખૂબ સારા પરિણામો છે. ડુંગળી પણ ખૂબ સારી ઉત્પાદન આપશે ખેડૂત મિત્રોને. આવું અત્યારે આંકડા આપણે જોવા જઈએ, ફિલ્ડ વિઝિટ કરતા હોઈએ તો એની અંદર ચોક્કસથી જોવા મળી રહ્યા છે. તો આજે કહેવાનો ભાવાર્થ મારો બીજો કાંઈ નથી. આજે આપણે વિડીયો એટલા માટે બનાવવાનો છે કે આપણે આખું વર્ષ દરમિયાન જે માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ, ઘણી બધી પ્રોડક્ટની માહિતી પહોંચાડીએ છીએ. હવે એ મિત્રો, ઘણા બધા મિત્રો આપણી પાસેથી લઈ ગયા છે અને ઘણા બધા લોકોએ મંગાવી છે. તો એના રિઝલ્ટ એકંદરે ખૂબ સારા મળ્યા છે. નથી મળ્યા તો ચોક્કસથી તમે મને ફોન કરીને જાણ કરજો કે ભાઈ તમે ભલામણ કઈ રીતે, આ પ્રોડક્ટનું રિઝલ્ટ બિલકુલ નથી, કે અથવા તમે મોકલાવેલું છે આનું રિઝલ્ટ પણ જોવા મળ્યું નથી. કેમ કે મને તો ખ્યાલ આવે, આમાં હું મારા અનુભવથી કરતો હોય, મારા એરિયામાં મેં રિઝલ્ટ લીધા હોય અને સારા પરિણામ મળ્યા હોય તો હું તમારા સુધી એની માહિતી ચોક્કસથી આપણે પહોંચાડતા હોઈએ છીએ. પણ છતાંય એમાં અમુક એરિયામાં કે અમુક રોગમાં નિયંત્રણ ન મળતું હોય તો એ આપણે એની ભલામણ કરવાનું ખેડૂત મિત્રોને નહીં કરીએ, બંધ કરશું ટૂંકમાં. એટલે આપણો એક જ ધ્યેય છે મિત્રો કે તમે મને સારા અને ખરાબ બંને તમારે જે પ્રશ્ન થાય છે બંનેનો તમારે મને જવાબ આપવાનો છે. હું ભલામણ કરું છું એ સાચી છે તો કાંઈ વાંધો જ નથી, બરાબર. પણ મારી ભલામણથી તમને ફાયદો નથી થયો તો એનો અભિપ્રાય તમારે મને ચોક્કસથી દેવાનો છે, જેથી કરી અને મને ખ્યાલ આવે કે એના પ્રોડક્ટ વિશે હું વિચારું કે અથવા બીજા કોઈને ડેમો કરાવું કે મારા ખેતરમાં વાપરું અને હું એનું નિદાન કરું ખાસ કે ખરેખર આમાં રિઝલ્ટ છે કે શું. તો આપણે એની આગળ બીજા મિત્રોને ભલામણ કરશું, નહીતર આપણે કરવાની ભલામણ થતી નથી. કેમ કે આ વર્ષે એકંદરે જોવા જાવ તમે મિત્રો, હું તો પ્લોટ ઘણા બધા વિઝિટ કરતો, ફીલ્ડ કરતો, એટલે મને ખ્યાલ છે કે ઘણા બધા બિયારણમાં છેતરાયા હોય. પછી તો શું કે દવાનું રિઝલ્ટ નથી મળતું ને જમીનમાં કઈક પ્રશ્ન છે ને બવાડા વધી ગયા છે ને સતત વાવેતર થાય એટલે આવા પ્રશ્ન છે. પણ આમાં મેન તમને હું કહું ને તો 50% રોલ જે છે ને બિયારણનો હોય છે. ઉત્પાદનનો 25% જે છે ભાગ જે છે ઉત્પાદનમાં ગણતરી કરે તો 25% રોલ જે છે એ બિયારણનો હોય છે. આ યુનિવર્સિટીની તમને વાત કરું છું, એની એક ગાઈડલાઈન મુજબ તમને કહું છું, મારા બનાવેલી વાત નથી. 25% ઉત્પાદનનો ભાગ જે છે બિયારણ ભાગ ભજવતો હોય. નબળી ક્વોલિટીનું ભરોસે એક અંદાજે કે બાજુવાળાએ વાવ્યું છે હું વાવી દઉં, કે સોશિયલ મીડિયા થકી કે આટલા મણ ઉત્પાદન આવશે, આટલો આમ થશે, આમાં ઘણા બધા મિત્રો છેતરાય છે. અમુકને ધાણામાં 2 માળ થઈ ગયા છે, કાયદેસરના નીચા રહી ગયા છે. બીજા તમે જોવો ને એટલે 50% તો બીજું જ દેખાય. આવી રીતે વટાણામાં જોવા મળી રહી છે. તો ઘણા બધા પાકમાં તમે ખેડૂત મિત્રો તમે જોવો તમારા પાકની અંદર તમને સ્થિતિ સમજાશે કે સારી ક્વોલિટી
સારી ગુણવત્તાનું બિયારણ તમે વાવેતર કર્યું હોય તો શું ફાયદો થાય, આનો ખાસ તમે અત્યારે સચોટ નિદાન અત્યારે કરી શકો. કેમ કે 70-80 દિવસનો પાક થાય ને ત્યારે જ તમને એમાં તફાવત જોવા મળે, અલગ પડે. પછી તમે ડુંગળી વાવેતર કર્યું તો ડુંગળીમાં તમને જોવા મળે. અત્યારે જાજા ભાગના જે પ્લોટ હોય ને ડુંગળીમાં તો મંડે એની અંદર ડુંડા નીકળવા, નીકળી જાય ટૂંકમાં, એ ગાંઠિયાનું બંધારણ થાય નહીં. એટલે એમાં સમજી ન લેવું કે આપણો જ વાક છે. એમાં ક્યાંય આપણે જે ખરીદી કરી છે ને ત્યારનો આપણો વાક છે. અત્યારે અમે માવજતમાં 50 રાખી છે અને રિઝલ્ટ નથી મળ્યું, આવું કઈ નથી. એટલે થોડુંક ખેડૂતોએ પોતાની રીતે માર્કિંગ કરવાનું છે, પોતાની રીતે જાગૃત થવાનું છે. જોઈ જાણી સારું ઉત્પાદન મળે છે, સારું થાય છે, જાણીતી કંપની છે, તમારા નજીકના એરિયામાં સારું થાય છે, આ જ વાવેતર કરો. બીજું કાંઈ નવીન કરવાનું નથી. મારો સોશિયલ મીડિયામાં હું તમને જાહેરાતો કરવાનો છું, ઓપ્શન દેવાનો છું, 5 પ્રોડક્ટમાંથી એક વાવેતર કરો. નક્કી તમારે કરવાનું છે કે તમારા એરિયામાં સારું થાય છે એ વાવવાનું છે. હું તમને ભલામણ કરી દઉં કે આ જ વાવજો ને આ જ કરજો, આવું નથી. હું તો તમને 100% સારી સાચી માહિતી આપું છું કે ભાઈ 5 માંથી તમને એક મળે એ વાવેતર કરો, અથવા 5 દવામાંથી એક દવા મળે એનો ઉપયોગ કરો. કેમ કે આપણે એનો અનુભવ હોય, એટલે અનુભવના આધારે હું કહેતો હોય. પણ એમાંનું પણ તમારા એરિયામાં ન થતું હોય આવું પણ બની શકે. એટલે ઘણા બધા મિત્રો જે છે એ ભલામણ વગર ક્યાંય ચોપડે નામ જ નથી કંપનીને, એવી કંપનીના લઈને વાવેતર કર્યા છે, તો એને અત્યારે પસ્તાવાનો વારો આવી રહ્યો છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આવનારી સિઝનમાં કે એકોય સિઝનમાં આંધ્રા થઈ અને વાવેતર કરી દેવું નહીં, એક ભરોસેથી. બરાબર કે આને લીધું હું વાવી દઉં ને અહીંયા આ સારું આવે. તમે જાણો એના વિશે, આગલા વર્ષના એના અનુભવ મેળવો, કે કોઈને સારું થયું છે એના થોડાક અભિપ્રાય તો મેળવો. તમે આખું વેચીને સીધા વાવેતર જ કરી દો, લાવો વાવી દો, લાવો, આ શું કંપની છે, ક્યાંની કંપની છે, કોઈ કઈ પૂછતું નથી. આ હકીકતની વાત કરું છું, વાસ્તવિકતાની, ખેડૂતોની. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો ક્યાંક ભાગ હોય છે, ક્યાંક રોલ હોય છે કે થોડીક તપાસ કરવી જરૂરી છે મિત્રો, જેથી કરીને ઉત્પાદન ન ઘટે. આપણો એક જ મુદ્દો છે કે તમે ઉત્પાદન વધારો. કેમ કે બજાર ભાવ કઈ નક્કી નથી રહેતું. લસણના 6000 રૂપિયા થાય, 600 રૂપિયા વેચાય છે. મરી જવાના ખેડૂત, નહીં કાળજી રાખીએ, નહીં ધ્યાન રાખીએ તો શું કરવાનું. એટલે ખાસ મારી વિનંતી છે કે હું એક ખેડૂત પુત્ર છું. મારી પાસે જીરું હતું ગયા વર્ષનું, મને એમ હતું કે 12000 રૂપિયા સુધી થઈ જશે. ગયા વર્ષનું ઉત્પાદન આવેલું હજી મેં હાચવી રાખ્યું. અત્યારે ભાવ 3500 રૂપિયા થઈ ગયા. ક્યાં 12000 ને ક્યાં 3500 રૂપિયા. એટલે બજાર ભાવ આપણા હાથની વાત નથી મિત્રો, એક ઉત્પાદન કરવું આપણા હાથની વાત છે. અને ખેડૂતને ખબર છે કે કેટલી વિશે હો થાય છે. બરાબર, બાકી આખો દિવસ વાળીએ કામ કરીએ છીએ, ઉત્પાદન વધે તો કઈક આપણે આંકડા મેળ થાય. બાકી ઉત્પાદન હવે 4-4 મણ કપાસ જ્યાં છે એમાં ક્યાં આંકડા મેળ કરવા જાવ તમે? ખાલી એક કલ્પના કરો મિત્રો. એટલે આમાં ઘણી બધી ખેડૂતોની ફરજ આવે છે, ઘણી ફરજો દુકાનદારની આવે છે કે એને પૂછવાની ફરજ બને છે કે ભાઈ તમે શું વાવેતર કર્યું હતું ગયા વર્ષે, તો એમાં કેવા રિઝલ્ટ હતા. તો દુકાનદાર એવું કહે છે કે આ નવું આવ્યું, નવું વાવી દીધું. હું કહી દઉં લાવો હાલો નવું છે ને વાવી દો. પણ હું નવું છે, તમે ગયા વર્ષે વાવેતર કર્યું તો સારું થયું હતું ભાઈ સાહેબ, ઈ જ વાવવાનું, ક્યાં બીજું નવીન કરવાની જરૂર છે. એટલે થોડુંક પોતાની રીતે કઈક વિચારતા થાવ ખેડૂત મિત્રો, તો કઈક ને કઈક આમાં આગળ. હા, તમે 100% તમે એક ભલામણથી તમે એનો અખતરો કરી શકો. હું તમને વિરોધ નથી કરતો, નવી વસ્તુ આવી તો અખતરો કરવો જરૂરી છે. પણ આપણી પાસે 50 વીઘા જમીન છે તો 5 વીઘામાં અખતરો કરવાનો છે. 50 વીઘામાંથી 40 વીઘામાં અખતરો કરો, 10 વીઘામાં જે વાવેતર કરો છો એ કરો, તો એમાં નુકસાની જ રહે. બીજા વર્ષે સારું થાય તમે 50-50 નું વાવી દો, એનો કોઈ વાંધો નથી કે કોઈ વિરોધ નથી. એટલે આ તો બધું લાંબુ થઈ જાય ખેડૂત મિત્રો. વિડીયોના માધ્યમથી કહેવાનો મતલબ મારો એટલો છે કે ખેડૂત મિત્રોએ થોડીક જાગૃતતા લાવવી જરૂરી છે, જેથી કરીને ક્યાંક આમાં જે છે ઉત્પાદન વધારી શકે. બાકી બજાર ભૂલી જાવ, કોઈ આપણા હાથની વાત નથી. તો મારાથી શક્ય છે એટલી હું તમને માહિતી પહોંચાડું છું, મારાથી શક્ય છે એટલા હું કુરિયર દ્વારા પણ માલ પહોંચાડું છું. આમાં ઘણા બધા મિત્રો એવા હોય કે ભાઈ કુરિયરનો ચાર્જ તમે લ્યો છો, અથવા એવા મિત્રોને મને ફોન આવ્યો તો ભાઈ મારી પાસેથી કુરિયર વાળાએ પૈસા લીધા. તો ખરેખર મિત્રો કોઈ પાસેથી આપણે કુરિયરનો ચાર્જ લેતા નથી, અને કોઈએ ત્યાં આપવાના નહીં. તમે ડિલિવરી લેવા જાવ છો તો 1 રૂપિયા આપવાનો નથી થતો. એક ખેડૂતમાં એવો મને ફોન આવ્યો તો મારી પાસે 100 રૂપિયા લીધા. પછી મેં વાયા થઈને કુરિયરનો એનો કોન્ટેક્ટ કર્યો, જ્યાં બ્રાન્ચે મેં મોકલાવ્યું હતું, તો કે ભાઈ મેં 1 રૂપિયાની પાસેથી લીધો નથી. હવે ખેડૂતને મેં લાઈન ઉપર લઈને પાછી વાત કરી તો કે સાહેબ કે મારી ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ નતો કે આવું હું એક પૈસા મારી પાસેથી લીધા છે. હવે આવી મજાક મસ્કરી ન કરો ખેડૂત મિત્રો, એ વિનંતી છે. હું પૈસા નથી લેતો, કોઈ આપણે જે કુરિયર કરીએ છીએ ના કે કોઈ મિત્રોને આપવાની ભલામણ નથી કરતો. આ કુરિયરના જે મારી પાસેથી લઈ જાય એનો આખો ડેટા છે, 1 મહિનાનો, મહિનાનો મારી પાસે ડેટા હોય.
કે ક્યાં કોને કેટલું મોકલેલું છે, આ બધો ડેટા છે. આનું બિલ મેં 19,385 રૂપિયા ગયા મહિનાનું મેં ચૂકવેલું છે. તમે જોઈ શકો મિત્રો, આ કુરિયરનો એક ચાર્ટ છે, બરાબર. એટલે કોઈ ખેડૂત મિત્રો પાસેથી આપણે વધારે કુરિયરના પૈસા નથી લેતો, અથવા મારી પાસે રૂબરૂ જે મિત્રો આવે છે એની પાસે પણ આ ભાવથી જ હું વેચાણ કરું છું. એવું નથી કે કુરિયરનો ખર્ચ મને લાગે છે. આ 19,000 રૂપિયા મારામાંથી, પોતાનામાંથી, મારો જે હું વેપાર કરું છું એમાંથી મારે આપવાના થયા છે. આ ખેડૂત પાસેથી હું લેતો નથી. તો આ રીતે છે. નજીકના મિત્રો જે છે એ મારી પાસેથી લઈ જાય છે, પણ એને પણ જે તમને રિટેલ ભાવે હું મોકલું છું કુરિયરમાં, એ જ ભાવે હું અહીંયા વેચાણ કરું છું. કોઈ વધારાના પૈસાથી કે વધારાના ખર્ચથી વેચાણ આપણે કરતા નથી. એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે થોડીક તમે જાગૃતતા લાવી. આનો મારો મકસદ એટલો છે મોકલવાનો મિત્રો તમારા સુધી કે સારી અને સારી વસ્તુ સારી કંપનીની વાપરતા થશો તો તમને ખ્યાલ આવશે. તમારા નજીકના સેન્ટરમાં મળે તો લઈ જ લેવાની છે. મારી અહીંથી 5 પ્રોડક્ટની ભલામણ હોય, 5 માંથી એક મળે તમે લઈ લ્યો. હું એવું નથી કહેતો મારી પાસે જ મળશે, તમે મારી પાસે જ લેવા આવો. હું કહું અહીંયાથી જ તમે ખરીદી કરો, કે હું જે ભાવે આપું એ જ ભાવે તમારે લેવાનું છે. કાંઈ મારો આમાં રોલ નથી મિત્રો. એક ખેડૂતનો દીકરો છું. ખેડૂતને 2 પૈસાનો ફાયદો થતો હશે, ખેડૂતને સારા રિઝલ્ટ મળતા હશે તો મને કોઈ જાતનો વાંધો નથી. એટલે ખાસ મિત્રોને વિનંતી છે કે નજીકના સેન્ટરમાં મળે તો ત્યાંથી લઈ લેવાનું. આપણે કુરિયરના પૈસા લેતા નથી. સારી વસ્તુ વાપરવાની છે, યોગ્ય સમયે વાપરવાની છે, ઉત્પાદન વધારવાનું છે. એટલા માટે આ વિડીયો દ્વારા હું તમને માહિતી પહોંચાડું છું મિત્રો. એટલે ખાસ મિત્રોને વિનંતી છે કે મારી ચેનલને સપોર્ટ કરજો. તમને મળે નજીકમાં ત્યાંથી લઈને વાપરજો. નો રિઝલ્ટ મળે તો મને ફોન કરજો કે ભાઈ મને આ વસ્તુનું રિઝલ્ટ મળ્યું નથી. ભલે તમે ત્યાંથી લીધી, મારો એવો રોલ નથી કે મારી પાસેથી લીધી રિઝલ્ટ નથી મળ્યો તો ફોન કરવાનો. તમને રિઝલ્ટ નથી મળ્યું તો મને ફોન કરવાનો. મને ખ્યાલ આવે કે એ પ્રોડક્ટમાં ખરેખર રિઝલ્ટ છે કે નથી. કેમ કે જોકે હું તો અહીંયાથી રિઝલ્ટ લઈને જ જાહેરાત કરું છું, પણ છતાંય અમુક વસ્તુમાં, અમુક એરિયામાં, અમુક જે જીવાતમાં રિઝલ્ટ ના મળતા હોય અથવા અમુક ફૂગનાશકો એવા હોય તો ચોક્કસથી એવી વસ્તુ હશે એની અંદર આપણે એની ભલામણો નહીં કરીએ. કપાસમાં પણ ઘણા બધા મિત્રો છેતરાના છે. ગયા વર્ષની વાત કરું તો સોશિયલ મીડિયાના આધારે 25 થેલીના વાવેતર કરી દીધા છે. નામ નથી લેવું આપણે કોઈનું. ઘણા બધા મિત્રો દૂર દૂરથી ખરીદી કરવા ગયા હોય, એક ભરોસે વાવેતર કરી દીધા હોય તો વિનંતી છે, ભાવોનો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ વિરોધ નથી. તમે બરાબર છે, નજીકના તમારા એરિયામાં થતું હોય આવું વાવેતર કરો. અખતરા કરો, 2-5 પેકેટના અખતરા કરો. આંખું વીંચીને 50-50 વીઘાના વાવેતર ન કરો મિત્રો. સારું થાય તો બીજા વર્ષે 100 વીઘાનું વાવો ને ભગવાન શું કામ, એમાં ક્યાં કોઈનો વિરોધ છે, બરાબર. પણ તમારી જમીનમાં નથી થવાનું કે તમારી જમીનમાં થાય છે બીજે નથી થવાનું, બીજે જે થયું છે અહીંયા નથી થવાનું. એટલે જોયા વગર એમનેમ સીધું અખતરા કરવા નહીં મિત્રો. આવી મારી અંગત ભલામણ છે. હું તમને કપાસની સિઝનમાં પણ બધા વિડીયો બતાવીશ, પણ હું મારા એરિયાની તમને વાત કરીશ. પછી તમારે ત્યાં થતું હોય તો જ તમે વાવેતર કરો, નહીંતર તમારા નજીકના ક્ષેત્રમાં વાવેતર થતું હોય, સારું થતું હોય તો એનું જ વાવેતર કરવાનું છે. આપણે કોઈ નવીન બીજા વધારાના અખતરા કરવા નથી. કેમ કે આ એક આખું વર્ષનો આધાર જે છે બિયારણ ઉપર હોય છે. તો ખાસ મિત્રોને વિનંતી કે થોડીક જાગૃતતા લાવીને કપાસ હોય કે અન્ય કોઈ પણ બિયારણ હોય કે દવા હોય, ખાસ તમે એની ચકાસો, જાણો કે શું છે હકીકત, એનું રિઝલ્ટ શું આવ્યું છે એની તમે તપાસ કરો. આ બધી થોડીક તપાસ હશે તો તમને ખેતીમાં કઈક ખ્યાલ આવશે કે આપણે શું ખર્ચો કરી છીએ, શું આપણે એનું વળતર મળે છે, શું ડોઝ આપ્યો, બીજો ડોઝ શું આપવાનો છે. ઘણા મિત્રો એવા હોય કે તમે ડોઝ એક છાંટ્યો બીજા 15 દિવસ પછી આવે કે ડોઝ મારવો છે. આપણે પૂછીએ કે ગયા વખતે શું મળ્યું, તો કે તમને ખબર નથી, હું જોઈ લ્યો ને તમારી બુકમાં લખ્યું જ છે. ભગવાન, આ અમારો જોવાનો વિષય નથી, તમારો જોવાનો વિષય છે. હવે ઘણા બધા મિત્રો જોઈ લઈએ કે ન જોઈ લે, કાંઈ વાંધો નહીં. અત્યારે શું છે તો અત્યારે ક્યાંક ઈયળ દેખાય, થોડું કામ પીળું પડે, હાલો લઈ જાઓ, 2 બોટલ આ લઈ જાઓ, 2 આ લઈ જાઓ. પણ હકીકત સ્થિતિ શું છે એ તો જોવો ભગવાન. એટલે આમાં થોડુંક સોશિયલ મીડિયાથી આપણે આ સીઝનની અંદર 5-6 પ્રોડક્ટની જાહેરાત કરી. દાખલા તરીકે 25-25 છે, બરાબર છે, ફલમ ગ્રો છે. તો મને એક વ્યક્તિ એવો ફોન ન કરી શકે કે આમાં મને રિઝલ્ટ નથી મળ્યું. શું કામ? એને કે ભાવમાં ન ફરિયાદ કરી શકે. મને યોગ્ય નફો જડે, મને મારું યોગ્ય મને વળતર મળી રહે. આમાં 30 રૂપિયા હું મોકલું એટલે મારા ઘરના જાય છે, એ કુરિયરમાં મોકલું એટલે, બરાબર છે. કેમ કે 1 કિલોનો ભાવ 30 રૂપિયા કુરિયરનો ચાર્જ લાગે છે, બરાબર. પણ રિઝલ્ટ ખેડૂતોને મળે છે, નજીકના સેન્ટરમાં મળી રહે છે. આવો મારો અગત્યનો મુદ્દો છે. તો આ 4-5 પ્રોડક્ટ આપણે આ વર્ષે ભલામણ કરી. ફલમ ગ્રો છે, પછી 25-25 છે, આવી જ રીતે સુપિક્સ ઓઇલ છે. ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે જેના રિઝલ્ટ ખૂબ સારા મળ્યા ખેડૂત મિત્રો. તો એનાથી આપણે સંતોષ જ છે મિત્રો. પણ ખેડૂતો ક્યાંય છેતરાય નહીં એવા હેતુથી આપણે કુરિયર દ્વારા મોકલીએ છીએ, કોઈ ચાર્જ લેતા નથી. નજીકના સેન્ટરમાં મળે તો ત્યાંથી મેળવીને લ્યો.
ઉત્પાદન વધારો, સારી વસ્તુ વાપરો, યોગ્ય કાળજીથી વાપરો, ખર્ચ ઘટાડો. આ એક મુદ્દા સાથે આપણે જે છે વિડીયો બનાવીએ છીએ. ક્યાંય કચાશ લાગે, ક્યાંય મારી ભૂલ લાગે તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. અને ઘણા બધા મિત્રો એવું કહેતા ફોન રિસીવ નથી થતો, તો દિવસ દરમિયાન કસ્ટમર હોય એટલે ન થાય, પણ સાંજના સમયે 6-7 વાગ્યા 5 વાગ્યા પછી તમારે ટ્રાય કરી લેવાની. ફોન તમારો ઉપર ફાઇનલની વાત છે. મેસેજ કરી લેવાનો, ફોન ન ઉપડે તો મેસેજમાં તમને હું સાંજે જમ્યા પછી પણ ચોક્કસ તમને એનો જવાબ મેસેજ દ્વારા પહોંચાડી દઈશ. તો મિત્રો બસ રજા આપતો, વિડીયો લાંબો થઈ જાય છે. જય જવાન, જય કિસાન.